વાઇબ્રન્ટ યોજાઈ રહ્યો છે, શું કહેશો આપ, કઈ રીતે જુઓ છો આ વાઇબ્રન્ટ? નહીં, વાઇબ્રન્ટ આપણા માટે એક બહુ વાઇબ્રન્ટ છે. 2003થી વાઇબ્રન્ટનું કામ ચાલુ થયું હતું અને અત્યારે આ વર્ષ સુધીમાં 9 વાઇબ્રન્ટ થયા અને દરેક વખતે નવું ને નવું આપણે છોપાન આગળ લીધું છે. અને મને એવું લાગે છે કે જે નરેન્દ્રભાઈનું જે વિઝન હતું કે ફીલ કમ એન્ડ ગુજરાત એન્ડ ફીલ ટુ ગુજરાત, અને તમે આવશો તો ગુજરાતને તમને આવકાર મળશે. અને એને કારણે અહીંયા બધી ઇન્ડસ્ટ્રીઓ આવી, એમની સાથે મળવાનું મને બહુ સારો ચાન્સ મળ્યો હતો. આપણે ગયા હતા અમે લોકો ચાઇના, જાપાન, સ્વિટ્ઝરલેન્ડ, કોરિયા. તો નરેન્દ્રભાઈ એ વખતે ગુજરાતનું જે માર્કેટિંગ કર્યું હતું ત્યારે લોકો એમને બહુ ક્રિટિસાઇઝ કરતા હતા, જે આજે ખરેખર હવે લોકોને ખ્યાલ આવે છે કે ગુજરાતનું મોડેલ વર્લ્ડમાં ફેમસ થઈ ગયું છે. છેલ્લો સવાલ પરિમલભાઈ, કેવા પ્રકારનો ફાયદો અત્યાર સુધીમાં થયો છે? આ જે સમિટ યોજાઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે યોજાઈ રહ્યો છે, કેવા પ્રકારનો ફાયદો થશે ગુજરાતમાં? ગુજરાતનો ફાયદો ઓલરેડી થઈ ગયો છે. જે ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે ગુજરાતમાં અને આવવાનું છે એ દિવસે ને દિવસે વધવાનું જ છે આ વાઇબ્રન્ટથી. તો જે રીતે આ પરિમલભાઈ નથવાણીએ કહ્યું અને કહ્યું કે ગુજરાતને ચોક્કસથી ફાયદો થશે આ વાઇબ્રન્ટ સમિટથી. અત્યાર સુધીમાં પણ ફાયદો થયો છે અને આગામી સમયમાં પણ ફાયદો ચોક્કસથી થવાનો જ છે.